પાણી ભરવા હેડ્યા છે અત્યારે અને આણિકા બે બાઇક આણિકા બે બાઇક પડ્યા છે પણ એમાં પેટ્રોલ નહીં કેમ કે પેટ્રોલ અત્યારે મોંઘું થઈ ગયું છે અને સાયકલ લાવી છે 6,000ની પેટ્રોલ ઓછું હોય એટલે કેમ કે પેટ્રોલના ભાવ સાડી ગયા છે એટલે શું કરવાનું કહો આ જો અમારે વધ છે ને વધમાં પાણી ભરવા આવી ગયા છે તારી ઢબુ ચકલી પાણી ફૂલ આવે બોટ ચાલુ કરવો પડશે તો પછી મને ઘડી ઘડી ચાલો ચાલુ એટલે પછી 3-4 ધરુના પાવાના છે એ પાઈ દઈએ અને આ ભાઈને મારા બે ધરુને દે છે 3-4 પસંદ કર્યા છે અને પેલું મોટું દેખાય એ આગળ ધરવા આવે તો બરોબર માટલું ભરી રહ્યો સબુ કેટલું પાણી આવે છે ચકલી આ હદ ઉપરથી આ હદ છે આ હદ ઉપરથી ચકલી નળી નાખીને અને નારી કરીને પાણી લાવી છે ઉપર સળવા રખો પડતો હતો કેમ કે આવી પગોથિયું છે માથે સડી જાય એકદમ તીસુળિયા ઘાટ જેવી એટલા માટે બરાબર અચ્છા બહુ પાણી ભરાયેલી છે પાણી ફૂલ આવે ને કાંઈ આવે ને માટલું પકડાવું ને હમણાં હાલ જો હા હું એક સાપરું બનાવ્યું છે આ એક નવો બોર રાખ્યો છે આપણે અને અહીંકને ખાસી બધી જમીન છે 5 વીઘા આ મારા મમ્મીને મારા ભાઈ નેદે છે નેદવામાં તો ઉગારો જણ જણો સેન બેસી ગયા અત્યારથી નેદવા માટે પેલો સકરિયાનો ધરો છે બરાબર અને પેલી મકા સાપરું છે આ બે બાઇક પડ્યા છે પણ પેલી બતાવવામાં તમને હમણાં થોડી વાર એને બતાવો સાયકલ લાવી દીધી છે નવી અને આ ટ્રેક્ટર છે એક આ પડ્યું ટ્રેક્ટર ને એક પેલી બાજુ પડ્યું બરાબર અને પેલી બાજુ કાલ ટ્રેન પલાવન બધું આવી ગયું છે હવે ભરાઈ ગયો માટલો સાચું કે કેટલી વાર છે હા તમે પકડાવી દો ફટાફટ એટલે માટલું પકડાવી દઉં કેમ કોઈ એકલા કંઈ ઉપડે એવું છે નહીં મોટો ગોળા જેવું છે મોટું બધું માટલું લઈને આવી ગઈ અત્યારમાં આ તો માટલું પકડી દાવ પેલા ઘરે બરાબર વજન તો લોટ છે મારી પાસે ફૂલે ફૂલ તો આમ કોણ પકડીને થાય છે કમેન્ટ કરો આપણે પોકવાયા હતા એ જો આ બોર છે પણ આથી પાઇપ બીજી છે ત્યાં બરાબર કેટલે મેળવાનું અંદર એ અનાળા ઠેરાઈ દીધું કમ્પ્લીટ એ આ આપણું સાપરું અહીં રહેવા માટે બંગલો છે અમારો જો એક આ ભર્યું ને એટલે આ બીજું હમણાં એ પાણીની અંદર બરફ નાખી દેવાનો એ શું કહેવાય ને આ પાછું બીજો લઈને હેડ્યા વોટરપ્રૂફ કહેવાય શું કહેવાય ને એ પાણીનું જગ કહેવાય પાણીમાં હમણાં બરફ નાખી દેવાનું ફ્રીજમાંથી લઈ એટલે આખો દાડો તડકાને બેઠા બેઠા ઉનાળાનું પીવાનું બરાબર અને આ એક માટલું ભરીને જ્યાં ને આ માટલું બીજું લાવી દીધું બરાબર કેટલું બધું ખાલી કર્યું છે ઉનાળાની છાશ ને પાણી બે વધારે હોય અત્યારે ને શાના હોય પાડાના ગોટાણો છે ને બરાબર કાલે આપણે એક વિડીયો બનાવ્યો હતો એમાં કોઈ એટલો બધો લાંબો સપોર્ટ કર્યો નહીં અને એ વિડીયો જોતો સબ્જી બનાવવાનો બનાવ્યો હતો જો અમારે પેલા ભાઈ તો નેતા હેડ્યા પરા મસાલો બીજો ખાવા દાવાના મસાલાના બહુ વધારી છે તો હવે મારી મમ્મી કને જાઉં અને પૂછી લઉં કે ભાઈ શું લેવા જાય છે બરાબર ચાલો એ આવી ગયો છું અને શું કરે ભૈયા આ નેદમણ વધી પડ્યું છે નેદું અમતાજ તાકવા ને
નેદવાનું ચાલુ છે હવે એમ કહે છે કે નેદવાનું વધી ગયું છે, નેદામાં નેદો છો તો હું તમને બતાવું કે જો ખેતરમાં તમને ચા ઉગારો દેખાય છે, ચા દેખાય છે? આ જો એક ને એ તો ચક ચક ડીલો છે. આ દાંતી ડગરી નામ નેદવું પડે છે. આ ઓછું દેખાય છે, આ જો ખન ચક ચક જાણો છે ને તો કે નેદવા બેસી ગયા, બરોબર? તા કોઈ એને જોર આવે છે નેદ તો તે મોતરમાં આ કામ નહીં કરતો, તા કોઈ એને બધાને જોર આવે. શું કામ કરો છો? અલા ઢબુ ભરાઈ ગયો હવે ભરાઈ ગયો. હે? અમારે એક ભાઈ ડ્રાઈવર છે કે ત્યાં હંતાઈ બેઠા છે. એક ભાઈ છે કે મસાલાનો હવાજ કરવા જતા રહ્યા સીધું બાજ્યા. હા તો કે હા તો કહો છો આમ ચારા બહુ લાંબા છે ને તો એકલી ચાર નદી રહેવાની છો. હું તો નેતા સીટ ગણ્યા રહી બસ સાંયે તાપ પડશે તો બેઠા બેઠા કરવાની શું તાર એમ મારે જેણી બે છોડીઓ છે તો એને રમાડવી પડે ને એવું એમ? તારે એક જેણી છે એક મોટી છે વખો પાડે છે બસ તાપની. હા બરાબર. બરાબર ને આ પહેલથી વાયા હતા સક્કરિયાનું ધરો એટલે હવે મોટો થઈ ગયું છે. શ્રાવણ મહિનો આવશે એટલે ચોપી દઈશું. કોણ નાની દુકાને છે ચા ચા ખબર નહીં આ ડોહો લઈને આવેલા ક્યાં લઈને આવેલા? આયા હા શું કે હા સમ દેખાય તને ઓય તો બતાવું હું? બતાવો તો એ આ લઈને આવે હું તમને બતાવું. આ અમારા કાકો છે અને છોડીને તેડીને આવેલા છે, બરાબર? છોડીને માલો કરીને તારમાં ફરવા નહેરી ગયા છે તેડીને, કામ ના કરવું પડે એટલે, બરાબર? રેડી ડબુ ભરી ગયો? ચલો બાકી હે આઈ એ નાની છોડી હોશિયાર છે, 2 વર્ષની છે પણ હોશિયાર બહુ થઈ ગઈ છે. ઈના એ ઈનો આમ તાકે બટી ચા દઈને આવી ખરી સાચું કે કરે હારો હારો અને પાછા હવે એ 2 વળી ભરાઈ ગયા. હવે વળી પાછા પકડાઈ જવું પડશે, બરોબર? ચીએ તું ઉપાડ લે, માટલો તું ઉપાડ લે અને પાણીનો ડ્રમ માટલો ઉપાડી દીધો છે, મોટો તો મોટો. ગોળો કરીને હેડ્યા પાણી આ રીતે મેલું ઉઠું ડબ્બું ના બરફ લાખવાનો બરફ તો આ લાઈન થોડો નહીં લખાય. પછી ખાવા રોજ તારને પછી લેવા ને એને લાવવાનું બપોરે કોઈ રહેવા આવવાના ને 20 કિલોનું છે ડબલું, તો માટલું કેટલા કિલોનું? 50 કિલોનું કે આમ તો શેટો નહીં પણ થોડું કેવું છે બધા કે નાચે મેલો ને ધીરે ઉતરાવું માટલું. આજો બાય બાય કહી દે, બાય બાય કહી દે, કાલે ફરી મળીશું, બરાબર? તો જય માતાજી તમને બધાને.